સિહોર નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ વિધિના વાટકે અટકી રહ્યાના આક્ષેપો સાથે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ દ્વારા કરેલ આક્ષેપ। પૂરી વિગત છે પૂરી સિવોરના કોઈ નહીં સિવોરના લોકોને ખબર ક્યાંથી હોય તમને ક્યાંથી ખબર પડી કે પાલિકામાં ક્યાંથી ખબર પડી કે અમારે પાલિકામાં જ્યાં સિવિક સેન્ટર હતું કે નહીં એમાંથી જ્યાં પાલિકાના વાળા સ્ટાફ હતા કે નહીં એને એમ કીધું તમારે રિઝ્યુમ મોકલો અને ઉપર મોકલો સિવોરમાં સિવિક સેન્ટર શરૂ થાય કે નહીં એ રિઝ્યુમ મોકલે ત્યાંથી પછી ફોન આવે તું સુપર હોય છે બરોબર તારી ઉપર કોઈ સાહેબ હોય તો એને એવું સિવોરમાં એવું કંઈક આયોજન કર્યું કે સિવોરના યુવાનો હોય સિવોરમાં એટલી બેરોજગારી છે પાલિકાના થઈ ત્યારે અમને નથી પાલિકાના તમને કહું તો પાલિકાનો નમસ્કાર જયદીપસિંહ ગોહિલ પ્રમુખ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ। સિહોર નગરપાલિકા અને વિવાદ બંને એકબીજાના પર્યાય છે। તમે સવાર પડે અને કોઈ ને કોઈ નગરપાલિકાનો એક વિવાદ તો સામે આવી જ જાય। વિપક્ષ તરીકે અમે અવારનવાર બધી રજૂઆત કરતા જ હોઈએ છીએ, પણ અત્યારે જ્યારે સિહોર નગરપાલિકાની મુલાકાત અમે લીધી ત્યારે એક નવું મને જાણવા મળ્યું કે સરકારશ્રીએ જે જૂનું નામ નાગરિક સહાયતા કેન્દ્ર હતું એનું નામ બદલાવીને સિટી સિવિક સેન્ટર નામ રાખ્યું છે। અને આ સિટી સિવિક સેન્ટરમાં નાગરિકોની જે કાંઈ પ્રોબ્લેમ હશે કે જે કાંઈ એમાં સમાવેશ કર્યો છે, મિલકત વેરો હોય, વ્યવસાયિક વેરો હોય, વાહન કર, મકાન નકશાની મંજૂરી, બિલ્ડિંગ પ્લાનની મંજૂરી, લારી ફેરિયાને લાયસન્સ, એવા લગભગ 10 મુદ્દા જેવું છે। છેલ્લા 10 તારીખથી અહીંયા સિટી સિવિક સેન્ટરનો સ્ટાફ અહીંયા હાજર છે, પણ કોઈ ઇસ્યુ છે કે આનું ઉદ્ઘાટન થતું નથી। તો તાત્કાલિક આનું ઉદ્ઘાટન થવું જોઈએ જેથી કરીને સિહોરના નાગરિકો આ સિટી સિવિક સેન્ટરનો લાભ લઈ શકે। બીજી એવું જાણવા મળ્યું કે અત્યારે હાલ પૂરતું ખાલી મિલકત વેરો અને વ્યવસાય વેરો જ લેવાનો આ સિટી સિવિક સેન્ટરમાં એ સેવા પ્રાપ્ત થઈ શકશે। તો ત્યારે આ બે સેવા ઉપરાંતની જે મકાનના નકશાની મંજૂરી અને બિલ્ડિંગ પ્લાનની મંજૂરી સિહોરના તમામ નાગરિકો જાણે છે કે આ બિલ્ડિંગ પ્લાનની મંજૂરી, બિલ્ડિંગ અને મકાન નકશાની મંજૂરી આમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય છે। તો આ જો વસ્તુ ઓનલાઈન થઈ જાય તો ભ્રષ્ટાચાર આપણે ઘણા અંશે ઘટાડી શકીએ। બીજું કે આરટીઆઈની માહિતી પણ જે આ સિટી સિવિક સેન્ટરમાં ચાલુ કરવામાં જાણવા એવું મળે છે કે જ્યારે ચાલુ થશે, અત્યારે તો લોકાર્પણ થયું નથી એટલે લોકાર્પણના વાંકે આ લોકો 7 જણનો સ્ટાફ અહીંયા બેઠા પગાર ખાય છે અને નાગરિકોને સુવિધા મળતી નથી, પણ જ્યારે ચાલુ થશે ત્યારે પણ આરટીઆઈની માહિતી અહીંથી નહીં મળી શકે। તો અમે પક્ષ તરીકે, કોંગ્રેસ પક્ષ તરીકે એવી તાત્કાલિક માંગણી કરી છે કે તાત્કાલિક આ સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન થાય જેથી કરીને સિહોરના લોકોને આ સુવિધા કેન્દ્રનો લાભ મળે
અને એની સાથોસાથ જ્યારે પણ ઉદ્ઘાટન થાય ત્યારે બિલ્ડિંગના નકશાની મંજૂરી કે મકાન નકશાની મંજૂરીનો પણ ઓનલાઈન સમાવેશ કરવામાં આવે, આરટીઆઈનો પણ ઓનલાઈન સમાવેશ કરવામાં આવે કે જેથી કરીને સિહોરના લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે. ઓકે.